7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ મામલતદાર કચેરી ખાતે આસપાસના વિસ્તારમાં તાત્કાલિક સાફ સફાઈ અને સ્વચ્છતા અંગે ઊભા થયા સવાલો। મળતી માહિતી મુજબ સિંગવડ મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરીના આજુબાજુના રસ્તાઓમાં છેલ્લા લગભગ 1 વર્ષથી ઘાસ ઉગી ગયેલું છે અને યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવતી નથી। કચેરી વિસ્તારમાં બેસાના માંકડા પણ અવ્યવસ્થિત રીતે અહીં ત્યાં પડેલા જોવા મળે છે। તદુપરાંત કેટલાક લોકો દ્વારા વિમલ ગુટકા વગેરે ખાઈ કચેરીની અંદરની ઓફિસોમાં તેમજ દિવાલો પર પિચકારીઓ મારવામાં આવે છે, જેના કારણે ભારે ગંદકી ફેલાય છે। કચેરી બહારના રસ્તાઓ પર પણ ઘણો કચરો પડેલો રહે છે, છતાં આ બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। કચેરીના આજુબાજુના તમામ રસ્તાઓમાં ઉગેલું ઘાસ તાત્કાલિક દૂર કરવામાં આવે, સમગ્ર કચેરી પરિસરની નિયમિત સાફ સફાઈ કરવામાં આવે, બેસવાના બાકડાઓને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે, ગંદકી કરનારાઓ સામે જરૂરી સૂચનાઓ તથા કાર્યવાહી કરવામાં આવે, રસ્તાઓ અને કચેરી પરિસરને સ્વચ્છ અને સ્વચ્છતાયુક્ત બનાવવામાં આવે। સ્વચ્છતા માટે સરકાર દ્વારા વેરો ઉઘરાવવામાં આવે છે, તેથી જનતાને સ્વચ્છ અને આરોગ્યપ્રદ પરિસર મળે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને સ્વચ્છ ભારત અભિયાનનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે અને મહાત્મા ગાંધીનું સ્વપ્ન રોડાતું જોવાઈ રહ્યું છે। નિલેશ વેસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈની સત્તા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।